શું તમને થાઇરોઇડ થઈ ગયો છે? તમારી મેટાબોલિઝમ સ્લો થઈ ગયું છે, તમારું વેઇટ ગેઇન થઈ ગયું છે અને તમને હોર્મોન્સની તકલીફ થઈ ગઈ છે, તો આ રેસીપી તમારા માટે. અને આ રેસીપી મારી નણંદની રિક્વેસ્ટ પરથી મેં બનાવી છે. તો ચાલો સ્ટાર્ટ કરીશું. તો અહીંયા એકદમ સરસ એવી આ રેસીપી છે. તે છે મેં સૂપ બનાવ્યું છે. તો સૂપ તો તમે ઘણા બધા પીધા છે અને તેમાં કોર્નફ્લોર અને અમુક એવા ફ્લોર નાખીને એને ઘટ બનાવવામાં આવે છે. તો અહીંયા કોઈ પણ ફ્લોરનો યુઝ કર્યા વગર એકદમ ઘટ અને શરીરની લગતી દરેક બીમારીથી તમારો વેઇટ વધારે પડતો વધી ગયો હોય, તમારું શરીર પાતળું હોય અને પેટ વધી ગયેલું હોય તો તેના માટે ખાસ છે. તમે સવારે અથવા સાંજે ગમે તે સમયે લઈ શકો છો અથવા તમે બંને ટાઈમ પણ લઈ શકો છો. તો તમને ઘણી બધી તકલીફથી છુટકારો મળશે. તો અહીંયા મેં સૂપ બનાવવા માટે મેં લીધા છે મગ, જે કઠોળના રાજા છે. તો દરેક ઘરના રસોડામાં મળી રહેશે. અને મેં લીધી છે ડોમેસ્ટિક, જેને આપણે સરગવો કહીએ છીએ. અને અહીંયા અમુક શાકભાજી, જેમાં મેં ગાજર લીધું છે, લીલા મરચાં, આદું, લસણ, ડુંગળી, કોથમીર, લીલું લસણ, લીલા લસણના પાંદડા, અને તમારી પાસે ડુંગળી, લીલી ડુંગળીના પાંદડા, તમારી પાસે જે પણ હોય શાકભાજી, તમે જે પણ એડ કરવા માંગતા હો તો તમે લઈ શકો છો. તો પહેલાં તો મેં અહીંયા મગને સારી રીતે બાફી નાખ્યા છે. તો તેમાં જ મેં સરગવો પણ એડ કરી દીધો છે. તો સારી રીતે બાફ્યા પછી તેમનું જે આ પાણી તમને દેખાડી રહી છું ઉપરનું સૂપ, તે તમારે લઈ લેવાનું છે. તો આપણે જ્યારે પણ તાવ આવે છે ત્યારે ડૉક્ટર આપણને મગનું પાણી પીવાનું કહે છે. તો તે જ મગના પાણીનો આપણે ઉપયોગ કરીશું. તો અહીંયા થોડાક મગ પણ મેં લીધા છે. તો મગને આપણે મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખીશું. તો આ બાફેલા મગ છે અને મગનું પાણીને આપણે પણ કાઢી લઈશું. તો હવે એક વાસણમાં અડધી ચમચી જેટલું મેં અહીંયા તેલ એડ કર્યું છે. અને તેલમાં પહેલાં તો આપણે લસણ એડ કરીશું. તો લીલું લસણ, સૂકું લસણ તમે ગમે તે એડ કરી શકો છો. તો અહીંયા લીલું લસણ અને સૂકું બંને મેં એડ કર્યું છે. તેના પાંદડા પણ મેં લીધા છે. તેને સારી રીતે મિક્સ કર્યા પછી આપણે બધા વેજીટેબલ એડ કરી દઈશું. તો જેમાં મેં ડુંગળી એડ કરી છે, લીલું લસણ તો મેં પહેલાં એડ કરી દીધું છે, અને પછી તેમાં ટમેટાં એડ કરીશું. ટમેટાં ખાસ નાખજો, એકદમ ખટ્ટો મીઠો એવો ટેસ્ટ આવશે. તો તમારે આમાં કાંઈક પણ સ્પાઇસી મસાલા, ડાર્ક સોયા સોસ અથવા ટોમેટો સોસ એવું કાંઈ પણ એડ કરવાની જરૂર નથી. એકદમ ઝટપટ બની જાય અને દરેક ઘરના રસોડામાં તમને મળી રહે એવા આ મગ છે. અને તેમાં અમે સરગવો એડ કર્યો છે. તો સરગવાને મેં સારી રીતે બાફી નાખ્યા પછી એમનો પલ્પ પણ મેં એનો કરી નાખ્યો છે. તો મેં તમને દેખાડ્યું. તો અહીંયા તમે જોઈ શકો છો સારી રીતે આ બધા મિક્સરને, વેજીટેબલને તમારે અધકચરા રોસ્ટ કરવાના છે. વધારે પડતા રોસ્ટ નથી કરવાના. તમે જ્યારે સૂપ પીશો ત્યારે એનો ક્રન્ચી ટેસ્ટ પણ બહુ સરસ એવો લાગશે. ને મેં અહીંયા તીખાસ માટે મેં મરી લીધા છે. મરીને મેં સારી રીતે એને ખાંડણીથી ખાંડી નાખ્યા છે. તેને પણ સારી રીતે મિક્સ કર્યા પછી જે આપણે પાણી કાઢ્યું છે, જેમાં કે આપણે મગ બાફ્યા છે, તો તેનું પાણી જ મેં અહીંયા યુઝ કર્યું છે. તો તે પાણી તમે લઈ શકો છો. અને પાણીને આપણે એમાં એડ કરવાનું છે. અને બીજું કંઈ પણ પાણી એડ કરવાની જરૂર નથી. કોઈ કોર્નફ્લોર, કોઈ પણ વધારે પડતો ફ્લોર તમારે એમાં એડ કરીને ઘટ કરવાની જરૂર નથી. દરેકના ઘરમાં મળી રહે એવું આ સાદું સિમ્પલ સૂપ છે, પણ આના ગુણ બહુ જ વધારે પડતા છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમે બીમાર હશો, તમને કાંઈ પણ પ્રોબ્લેમ હશે, થાઇરોઇડ હશે, હેલ્થની કાંઈ પણ તમને પ્રોબ્લેમ હશે, તો પણ તેમને રાહત આપશે એવું આ સૂપ છે. તમે બંને ટાઈમ પણ પી શકો છો, એક ટાઈમ પણ પી શકો છો. તમે ચાની બદલે પણ પી શકો છો. સવારમાં, પોરમાં અથવા સાંજના સમયે અથવા રાત્રે તમે અહીંયા લઈ શકો છો. એવું ટેસ્ટી આ સૂપ બનીને તૈયાર થાય છે. પછી મેં ઉપરથી મીઠું એડ કર્યું છે. તો મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. લીલા મરચાં તમે એડ કરશો એટલે તમારે તીખાશ નાખવાની પણ જરૂર નહીં પડે. જે આપણે મગને મિક્સીમાં ગ્રાઇન્ડ કરીને રાખ્યું છે તે એમાં એડ કરી દઈએ છીએ. તો મેં મગ 2 ચમચી જેટલા જ લીધા હતા. અને તમારે મગ જો આવી રીતે આખા ન નાખવા હોય તો રાત્રે તમારે એને પલાળી નાખવાના. અને પલાળેલા મગને પણ વધારે પડતા વિટામિન્સ હોય, આ મગમાં પણ વધારે પડતા વિટામિન્સ હોય. મગની તો તમને ખ્યાલ જ હોય છે કે મગમાં કેટલા બધા પ્રોટીન હોય છે. થાઇરોઇડમાં પ્રોટીનની બહુ જરૂર પડે છે. થાઇરોઇડમાં ફ્લાવર, કોબી એવું ખાવામાં નથી આવતું. તો પ્રોટીનનો
સોર્સ તમે શેમાંથી લઈશો તો તમે આવી રીતે મગ નાખો, મગ ખાઓ, મગનું સૂપ પીવો, એટલે તમને પ્રોટીન વધારે પડતું મળશે. તમારું હોર્મોન્સ ડિસ્ટર્બ થઈ ગયું હશે તો ચેન્જ થઈ ગયું હશે તો તે પણ કાબૂમાં આવી જશે, અને તમારું શરીર ફૂલાઈ ગયું હશે થાઇરોઇડના લીધે તો તે પણ કાબૂમાં આવી જશે. તો તમે 2 ટાઈમ મગ ખાવા મળો આવી રીતે સૂપ બનાવીને. અને તમને રેસીપી કેવી લાગે છે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. હું તમને 100% ગેરંટીથી કહી દઉં છું, એકદમ સરસ એવું આ ટેસ્ટી 100% ગુણકારી આ સૂપ બનીને તૈયાર થયું છે. તમે 15 દિવસ એક ધારું આવી રીતે સૂપ પીવો અને ખાવામાં તમે ધ્યાન રાખો તો તમારો થાઇરોઇડ અથવા તમારા હેલ્થની કાંઈ પણ ઇસ્યુ હશે એ તમને ફેર પડી જશે. તમારો વેઇટ વધારે પડતો વધી જતો હશે તો તેમાં પણ ફેર પડી જશે. તમારું શરીર એકદમ પાતળું છે અને પેટ વધારે પડતું વધી ગયું છે તો પેટમાં પણ વધારે પડતો ફેર પડી જશે. તમે એકવાર જરૂરથી આ ટ્રાય કરજો. બધા સૂપને એક સાઈડ બેસાડી દે એવું 100% આ સૂપ છે, અને જરૂરથી તમારા બાળકોને પીવરાવો, ઘરના મોટા હોય એને પીવરાવો, તમે પણ પીવો. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું ટેસ્ટી આ સૂપ બનીને તૈયાર થઈ ગયું છે. મારી રેસીપી જો સારી લાગતી હોય તો પ્લીઝ લાઇક કરજો, અને જો લાઇક ના કર્યું હોય પણ તમે એકવાર આ સૂપ જરૂરથી બનાવીને આ શિયાળામાં તમારા બાળકો, તમારા મોટા ઘરના વડીલોને અને તમે પણ પીજો તો તમને કાંઈ પણ ઇસ્યુ હશે એ તમને એમાં ઘણો બધો ફેર પડશે. તો તમે જોઈ શકો છો ઉપરથી મેં અહીંયા સરગવો બાફેલો પણ એડ કર્યો છે, અને તમે અહીંયા 15 દિવસથી એક ધારું તમે પીવા મળો એટલે તમારા શરીરમાં કાંઈ પણ પ્રોબ્લેમ છે એમ તમને ઘણો બધો સુધારો આવી જશે. અને થાઇરોઇડવાળાને તે ખાસ ધ્યાનમાં રાખજો. જો તમને મારી રેસીપી સારી લાગી તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો તમે જોઈ શકો છો 100% ગુણકારી આ સૂપ તમે જરૂરથી બનાવજો. બધા સૂપ આની પાસે ફેલ છે. તો તમે જોઈ શકો છો અહીંયા ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે. એવા ઘરના જ રસોડામાં રહેલા મગનો સદુપયોગ કરજો. તો તમને મારી રેસીપી કેવી લાગે છે તે મને જરૂરથી કહેજો. તો તમે જોઈ શકો છો એકદમ ગુણકારથી ભરેલું આ સૂપ, એકદમ વેજીટેબલથી ભરેલું. એકવાર જરૂરથી બનાવજો અને તમારા ઘરના બાળકો, વડીલો બધાને પીવડાવજો. તો આવજો ફ્રેન્ડ્સ, બાય બાય.